સૌ પ્રથમ ભગવાન શ્રી હરિ કહે છે કે હે વિપ્રવર્ય સાંભળો, લોભે કરીને વશિષ્ઠ ઋષિનું પતન થયું છે. સૂર્યવંશની અંદર નિમિ નામના રાજા થયા. એ નિમિ રાજાએ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે એમણે વશિષ્ઠ ઋષિની ઋત્વિજ તરીકે વરણી કરી અને યજ્ઞનો પ્રારંભ કરાવ્યો. યજ્ઞ ચાલુ થઈ ગયો પછી વશિષ્ઠ ઋષિ નિમિ રાજાને કહેવા લાગ્યા કે રાજન સાંભળો, મને સ્વર્ગપતિ ઇન્દ્રએ પણ યજ્ઞ માટે ઋત્વિજ તરીકે રહેવાની માંગણી કરી છે, આમંત્રણ આપ્યું છે, તો તમારો યજ્ઞ ચાલુ થઈ ગયો, હવે હું ઇન્દ્રનો યજ્ઞ પૂરો કરાવીને પછી આવું છું. આમ કહી અને વશિષ્ઠ ઋષિ છે ત્યાંથી ચાલ્યા ગયા. હવે શા માટે ચાલ્યા ગયા? યજ્ઞ પૂરો કરાવવા. કેમ? તો કે ઇન્દ્રનો યજ્ઞ હું કરાવીશ તો મને ઇન્દ્ર વધારે દક્ષિણા આપશે. એક નિમિ રાજાનો યજ્ઞ ચાલે છે તો નિમિ રાજા પણ દક્ષિણા આપશે અને એટલા જ સમયમાં મારે ડબલ ઇન્કમ થશે કે એ જ સમયે હું સ્વર્ગમય યજ્ઞ કરાવીશ એટલે ત્યાંથી પણ મને ઇન્કમ મળશે. આ કેણે કરાવ્યું? લોભ. જે વ્યક્તિમાં લોભ હોય ને એને આવું પૂછે, એક કામ રાખ્યું હોય બરાબર હાલતું હોય ને તોય બીજું ગોતે. બે કામ કરે, 3-4 કામ ભેગા કરે પછી એકે જગ્યાએ પહોંચી ના શકે, બધાય કામ બગડે. બધાય કામ બગડે, ન સમયસર એકે કામ પૂરું થાય ને કરે તો કરવા ખાતર કરે, જેવું ક્વોલિટી વાળું થવું જોઈએ એવું થાય નહીં. એટલે અંતે પરિણામ શું આવે કે માર્કેટમાં એનું નામ ડાઉન થઈ જાય. પછી એને જે લાભ થવાનો હોય ને એ પણ લાભ થાય નહીં. કારણ કે હંમેશા કામ ક્વોલિટીને જોઈને આવે છે. અને ક્વોલિટી ક્યારે આવે? જ્યારે તમે બરાબર કામ કરો ત્યારે. અને બરાબર કામ ક્યારે થાય? તમે પૂરતો સમય આપો ત્યારે. માટે એકી સાથે બહુ ઝાઝા કામ ન લેવું. આપણી પોચ હોય, પોચી વળી એટલા આપણે કામ રાખીએ. અતિ લોભ છે એ અંતે આપણાને જ નુકસાન કરનારું થાય છે. માટે બહુ લોભ વૃત્તિ રાખીને કામ રાખવા નહીં. હા, તમે સાહસ કરી શકો, એનો ભાવ એવો નથી કે હમુરું આપણે જ્યાં છીએ ત્યાં જ પડ્યા રહે, એમ નહીં. તમે સાહસ કરો પણ કેટલું? આપણા ગજાબ જેટલું. ગજું નાનું હોય ને મોટું સાહસ કરી નાખે તોય પણ એ કામમાં બરાબર ન્યાય આપી શકે નહીં. વશિષ્ઠ ઋષિએ દક્ષિણાની લાલચે એકી સાથે 2 યજ્ઞનું ઋત્વિજપણું સ્વીકાર્યું અને એ સ્વર્ગમાં ચાલ્યા ગયા. પાછળથી નિમિ રાજાએ વિચાર કર્યો કે હવે આ ક્યારે આવશે, મારો યજ્ઞ ક્યારે પૂર્ણ થશે? અને આ ભાઈ મનુષ્ય શરીર છે, એનો કોઈ વાયદો તો છે નહીં કે કેટલા દિવસ જીવવાનો, હાલતે મૃત્યુ આવી જાય. શરીરને ક્ષણભંગુર જાણી અને નિમિ રાજાએ બીજા બ્રાહ્મણોને બોલાવી એના દ્વારા યજ્ઞ પૂર્ણ કરાવ્યો. જેવો યજ્ઞ પૂર્ણ થયો કે વશિષ્ઠ ઋષિ સ્વર્ગમાંથી પાછા આવ્યા, અહીંયા જોયું તો અહીંયા કને તો નિમિ રાજાએ બીજા બ્રાહ્મણોને રાખીને યજ્ઞ પૂરો કરાવીને દક્ષિણા આપી દીધી. એટલે વશિષ્ઠ ઋષિના મનની અંદર ક્રોધ ચડ્યો. હવે જોજો, એ સમજો, ક્રોધ એક એવો દોષ છે કે તમારે જો લોભની અંદર ભંગ પડે તોય ક્રોધ ચડે, માન ભંગ થાય તોય ક્રોધ ચડે, તમને કંઈક સારું ખાવાની ઈચ્છા હોય, તમારો રસાસ્વાદ ભંગ થાય તોય ક્રોધ ચડે. એટલે ક્રોધ છે એક દોષને આશરીને રહેલો છે. અહીંયા કને એને લોભની અંદર ભંગ થયો, દક્ષિણા ન મળી એટલે ક્રોધ ચડ્યો અને ક્રોધમાં શાપ આપ્યો કે તે મને ઋત્વિજ તરીકે વરણી કરી અને મારા વિના, મારી ગેરહાજરીમાં તે યજ્ઞની સમાપ્તિ કરાવી. જા, હું તને શાપ આપું કે તું શરીર રહિત થઈ જાય, તારો દેહ નાશ પામી જા. નિમિ રાજાએ વિચાર કર્યો કે ભાઈ વાંક મારો કે તમારો? હું તો બેઠો તો, તમને બોલાવ્યા હતા, તમે પોતે તમારું સ્થાન છોડીને ચાલ્યા ગયા, ઉલટાનો શાપ મને દીધો. હું નિર્દોષ છું, મારો વાંક નથી, છતાંય મને શાપ આપ્યો. જાવ, હું પણ તમને શાપ આપું કે તમે પણ દેહ રહિત થઈ અને વેશ્યા પુત્ર થઈ જાવ. આવો શાપ આપ. એટલે બંને તરત જ દેહ રહિત થયા. પણ નિમિ રાજાએ જે બ્રાહ્મણોને બોલાવ્યા હતા એ બ્રાહ્મણો સમર્થ હતા એટલે નિમિ રાજાને પાછા સજીવન કરી દીધા. પણ પછી નિમિ રાજાને શરીરની અંદર કોઈ મોહ રહ્યો નહીં, એટલે શરીર એને સ્વીકાર્યું નહીં, પણ એમણે જે મનુષ્ય માત્રની આંખ કહેવાય ને એની અંદર એને નિવાસ લીધો.
એટલે નિમિ રાજા છે ને આપણા બધાના નેત્રમાં નિવાસ કરીને રહે, એટલે આપણે આંખનો પલકારો મારીને એને શું કહેવાય? નિમિષ. આવી રીતે લોભને કારણે વશિષ્ઠ ઋષિનું પતન થયું. માટે લોભ ક્યારે રાખવો નહીં.